ડિટોક્સ વોટર તમારી પ્રકૃતિ પ્રમાણે અને સિઝન પ્રમાણે હોવું જોઈએ. ધારો કે તમારી વાયુની પ્રકૃતિ છે અને શરીરમાં વાયુ વધેલો છે તો તમારા ડિટોક્સ વોટરમાં અજમો, સુવા અને મેથીનો તમે ઉપયોગ કરી શકો. જો તમારી પિત્ત પ્રકૃતિ છે, ગરમીની સિઝન છે, શરીરમાં પિત્તના રોગો થયેલા છે, તમને સ્કિન ડિસીઝ, પિમ્પલ, એસિડિટી વગેરે વધારે થાય છે તો તમારે કઈ કઈ વસ્તુઓ તમારા ડિટોક્સ વોટરમાં એડ કરી શકાય તો એનું લિસ્ટ છે ધાણા, જીરું, વરિયાળી, ઉશીર એટલે કે વાળો ખસ જેને કહેવાય તે પણ બજારમાં તૈયાર મળે છે, જેઠી મધ, કાળી દ્રાક્ષ કે સૂકા આમળા. આમાંથી કોઈ પણ વસ્તુ 2 કે 3 તમે સિલેક્ટ કરી અને તમારું ડિટોક્સ વોટર બનાવી શકો. જો તમારો કફનો કોઠો છે, તમારા શરીરમાં કફના રોગો, શરદી, ખાંસી, અસ્થમા, એલર્જી વગેરે વારંવાર થાય છે તો તમારા માટેનું ડિટોક્સ વોટર બનાવવા માટે તમે સૂંઠ, મરી, અજમો, તજ કે તમાલપત્રનો ઉપયોગ કરી શકો.